સૌથી પહેલા આપણું નામનો પરિચય. જી, હું કલ્પેશ પરમાર, જનતા સેના ગુજરાતનો પ્રમુખ છું. સાહેબ, આજે આટલી ભીડને લઈને તમે આંદોલન વિરોધ કરવા આવ્યો છો, શું ઘટના હતી અને શું મામલો? નિર્દોષ લોકોને મારવાનું, કાવતરું કરીને મારવાનું ને આમાં ટાર્ગેટ દલિત સમાજને કરવાનું વારંવાર આ પ્રકારની ઘટના ગુજરાતમાં થઈ રહી છે. તેમાં 3 તારીખે નરોડાની અંદર કેટલાક 10 થી 15 અસામાજિક તત્વોએ લાકડીની ઉપર ધારિયા લગાવેલા હતા. એ ધારિયા સાથે એક નિર્દોષ વ્યક્તિને, 2 નિર્દોષ વ્યક્તિને જાનથી મારી નાખવાનું કાવતરું રચ્યું અને અડધી રાત્રે 1:30 વાગ્યાની આજુબાજુ જીવલેણ હુમલો કર્યો. સદનસીબે એમનો જીવ બચ્યો છે. 3 તારીખથી માંડીને આજે 9 તારીખ થઈ, કોઈ પણ આરોપી હજુ સુધી પકડાયો નથી. જે પણ કાયદાકીય કલમો દાખલ કરવાની હોય તેમાં પણ શંકા સમસ્ત અનુસૂચિત જાતિને છે. આ નરોડાની પ્રથમ ઘટના નથી. અનિતાબેન વાઘેલાને પણ હત્યા કરી નાખવામાં આવી હતી. થોડા સમય પહેલા 80 વર્ષના માજીને પણ નરોડાની અંદર મારી નાખવામાં આવ્યા હતા. દલિત સમાજની ઉપર વારંવાર જ્યારે આ પ્રકારની ઘટના નરોડામાં બનતી હોય ત્યારે હું સમજુ છું કાયદો અને વ્યવસ્થા ખાડી ગઈ છે. આ પોલીસ તંત્રની બેઝિક જવાબદારી છે કે આ પ્રકારની ઘટના ન બને. અમે અહીંયા સૌ ભેગા મળ્યા છે. મારી સાથે હિતેશભાઈ જે પીડિત છે, એમનું એવું કહેવું છે કે એમને બેઠા હતા, કોઈ ન વાંક ના કોઈ ગુનો, આયા પોતાની દાદાગીરી બતાવવા માટે. પોતે ગુંડા છે, આજુબાજુમાં ભયનો માહોલ ફેરવવા માટે એમને મારવામાં આવ્યા. ન કેવળ મારવામાં આવ્યા, માર્યા બાદ આ લોકો લાકડીઓ અને દંડા લઈને દલિત સમાજની જે ગલીઓ છે, ચાલીઓ છે, તેની અંદર લાકડીઓ લઈને ફરે છે. આ લોકો બહાર નીકળે છે એની પાછળ બાઇકો લઈને ફરવાનું. જ્યાં આ લોકો રહે છે ત્યાં રાત્રે 2-2 વાગે 4-4 ની બાઇકમાં 2-2 સવારી લઈને સ્ટન્ટ કરવાના, જેથી કરીને ભયનો માહોલ ઉભો થાય, દલિત સમાજ અવાજ ન કરે તેના માટેનું આયોજિત આ ષડયંત્ર અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે. અમારી માંગણી એટલી છે કે 3 તારીખથી હજુ સુધી જો આરોપી નથી પકડાયા, આરોપીને જો પકડવામાં નહીં આવે તો અહીંયાથી દલિત સમાજ ઉભો થવાનો નથી. જેમ જેમ સાંજ ઢળશે તેમ આખા અમદાવાદમાંથી દલિત સમાજના આગેવાનો, નાગરિકો, કાર્યકર્તાઓ હજારોની મેદની અહીંયા પોલીસ સ્ટેશન ખાતે ઊભી થશે. ભોગ બનનાર છે, મારનાર છે, એને કોઈ મિત્રો, દોસ્તો, એને કે દુનિયા દાવત એવું કોઈ તમને લાગે? કશું જ એવું દાવત કઈ છે નહીં. આ ફક્ત જોએ પ્રાથમિક માહિતી મળી તે પ્રમાણે પોતાનું ગુંડા વર્ચસ્વ સ્થાપિત કરવા માટેનો એક પ્રયત્ન હતો. એમાં ટાર્ગેટ દલિત સમાજને કર્યો. તેનું કારણ એવું છે કે વર્ષોથી દલિત સમાજ પીડિત છે, વંચિત છે, દબાયેલો સમાજ છે, કચડાયેલો સમાજ છે. અમને મારીશું તો અવાજ નહીં કરે. આવી મેન્ટાલિટીના કારણે, આવી મનુવાદી મેન્ટાલિટીના કારણે અમને જે પ્રયત્ન કર્યો છે તેને દલિત સમાજ ચલાવી નહીં લે. આ પહેલી અને છેલ્લી ઘટના સમજો નરોડામાં. આના ઘેરા પ્રત્યાઘાત આખા ગુજરાતમાં પડશે અને અમે અહીંયાથી જ હલવાના નથી. જ્યાં સુધી આરોપી નહીં પકડાય, નરોડા પોલીસ સ્ટેશનથી અમે હલવાના નથી. આવી ઘટનાઓ તો અમદાવાદ ને આખી ગુજરાતમાં, ભારતમાં દરેક વિસ્તારમાં, જિલ્લામાં બનતી હોય છે. એમાં શું તમારે શું ખબર છે? હું એ જ કહી રહ્યું છું કે ગુજરાતની અંદર વારંવાર પ્રકારની ઘટના બની રહી હોય તો પોલીસ તંત્ર અને હોમ મિનિસ્ટ્રી ખાતું કરી શું રહ્યું છે? શા માટે દલિત સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? ટાર્ગેટ પૂર્વ આયોજિત કાવતરું છે. કાવતરું રચીને 10 થી 15 માણસો ભેગા થઈને ધારિયા વડે, લાકડી વડે હુમલો કરો છો. તમે મર્દાનગી સાબિત કરો છો. આ ચલાવી ન લેવાય. આ ગંભીર પ્રશ્ન છે. આ વ્યક્તિનો જીવ ગયો હોત તો એના જવાબદાર કોણ? આ બેઝિક પ્રશ્ન છે મારો. આનો જીવ ગયો તો જવાબદાર કોણ? ફરિયાદ 3 તારીખે થઈ છે અહીંયા, પણ એમાં એવું જાણવા મળ્યું છે કે જે મુખ્ય આરોપી છે એનું નામ અંદર દાખલ થયું નથી. અમારી એ માંગણી છે કે મુખ્ય આરોપી જે છે એનું નામ દાખલ થાય. આઈપીસીની જે અન્ય કલમો એડ નથી કરવામાં આવી તે કલમો અંદર એડ કરવામાં આવે, અન્યથા અહીંયાથી દલિત સમાજ ઉભો થવાનો નથી. કૃણાલભાઈ. તમારું નામ અને પરિચય? કૃણાલ મકવાણા નામ છે મારું. તમે આટલા લોકોને અહીંયા નરોડા પોલીસ સ્ટેશનમાં આંદોલન વિરોધ કરવા આવ્યો છો, સમગ્ર ઘટના શું છે? સમગ્ર ઘટનામાં એવું છે કે આ લોકો જે સૂત્ર કારખાને ગલ્લો છે, જે છોકરો અમારા ઘર બાજુ રહે છે, ત્યાં લોકો સિગરેટ પીવા આવેલા, સિગરેટના પૈસા ના આપ્યા, દારૂ પીને આવેલા, મારામારી કરી, જાતિ જો શબ્દ બોલેલા. અને એ જ ટાઈમે અમે હાજરમાં નહોતા. અમને કોલ આવેલો પણ અમે હાજરમાં નહોતા. એ પછી અમે રાત્રે 1-1:30 વાગે અમારા ઘર બાજુ આવ્યા. ત્યાં મારા મિત્રનો કોલ હતો એટલે પછી મેં એમને ફોન કર્યો, જયેશ રાવળ કરીને. લક્ષ્મીનગર અમે એમને મળવા ગયા. બાંકડે જઈને અમે મુલાકાત કરીને વાતો કરતા હતા. ત્યાં લોકો એ ભાઈને ગોતવા નીકળેલા 4-5 બાઇકો લઈને, 3-3 સવારી. તેમાંથી એક ચહેરો મારા ભાઈને ઓળખતો હતો. એ ઊભો રહ્યો કે આ સ્ટેશનમાં રહે છે, કે આને બોલાવો. એટલે અમને એમ કીધું કે ભાઈ આને બોલાવો. અમે કીધું અત્યારે ના બોલાય, કાલ સવારે બોલાવીશું.
તો એ કે ના અત્યારે જ બોલાવો, અમે નવડા ગામના ભરવાડ છીએ. તમે કહ્યું કોઈ વાંધો નહીં, ભરવાડમાં મિત્ર છે, ફોન કરે, એકને ફોન કર્યો, વાતચીત કરાય. તો એ લોકો ષડયંત્ર એવું હતું કે એ લોકો બીજાની રાહ જોતા હશે. થોડી વાર તે વાત કરી, ફોન મૂક્યો, એ વાત સામેથી બીજી 2-3 બાઈક આવી, એ લોકો જોડે ધાર્યા, લાકડાઓ ને એવું બધું હતું, અને એ લોકો અમારી ઉપર ડાયરેક્ટ જીવલેણ હુમલો કરી દીધો. એમાં અમારા ભાઈને પગમાં, છાતી પર, બૈડામાં જીવલેણ હુમલો કર્યો અને મારી નાખવાની પૂરી કોશિશ કરી. જાતિસૂચક શબ્દો બોલવા માંડ્યા કે આ એક જ જગ્યા રહે છે ને આવા છે, અને ગળચી દબાઈ દીધી, એનો શ્વાસ રૂંધાવા માંડ્યો. પછી અમે ત્યાંથી અમને મારીને તરત એ લોકો ભાગી ગયા. અમે પ્રાથમિક સારવાર 108માં લીધી ત્યાં સિવિલમાં. પછી આપણે સવારમાં FIR કરાવડાવી, પણ અહીંયા FIR અમને વંચાવવામાં આવી નથી, ડાયરેક્ટ અમને સહી કરાવી દેવામાં આવી. તમારે કેવું એવું છે કે વેપારમાં ગુનો નોંધી નથી? ગુનામાં એવું છે કે જાન મારી અમને જાનથી મારી નાખવાની ધમકી એમાં મળેલી. આની ગળચી પકડી લો, શ્વાસ એનો રૂંધાતો હતો, અને એના ધાર્યું માર્યું એટલે જીવલેણ હુમલો હતો. તેની જે કલમો છે એ ઉમેરી નથી. પછી રાયોટિંગનો ગુનો બને કે 6 થી વધારે લોકો હતા, તો રાયોટિંગનો ગુનો બન્યો નથી. પછી એ સમયે અમને બીજાનું નામ ખબર નથી, એનું નામ ઉમેરાયું નથી. તો વિશેષ નિવેદન અમારું લેવામાં આવે, અને વિશેષ નિવેદન લઈને આ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, અને જે તાત્કાલિક જે આપણે જે એટ્રોસિટીની કલમો નાખે છે એ ઉમેરવામાં આવે.